ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે આપણે ભગવદ્ ગીતા અધ્યાય 3 એમાં 5, 6 અને 7 ત્રણ શ્લોકને કવર કરી અને એક સમરી થોડીક જોઈએ. તો ભગવાને પાંચમો જે શ્લોક છે એની અંદર શું વાત કરી? ભગવાન કે કોઈ પણ માણસ કોઈ પણ અવસ્થાની અંદર ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. અને એનું કારણ પણ આપી દીધું. કેમ કે પ્રકૃતિને પરવશ થઈને આખા મનુષ્ય સમુદાયને પ્રકૃતિજનિત ગુણો કર્મ કરાવી લેશે. આને થોડુંક ડીપર સમજવું પડે. આમાં કેટલીક કર્મ કરવું કે ના કરવું એને લઈ અને કેટલીક ખોટી માન્યતાઓ આપણે ત્યાં છે. એને દૂર કરવા માટે ભગવાને 6 શ્લોક વાપર્યો. ભગવાન શું કહે છે કે જો કોઈ એમ માનતું હોય કે હું ઇન્દ્રિયોને રોકી દઉં, કર્મેન્દ્રિયોને, માત્ર કર્મેન્દ્રિયોને રોકી દઉં અને મન તો અંદરથી ચિંતન કરતું રહે, ઇટ્સ ઓકે, ફાઇન. આપણે ગઈ વખતે જોયું હતું સદાચાર. પણ સદાચાર કેવો? મિથ્યાચાર સાથેનો, દંભી સદાચાર. આપણે ત્યાં ઘણો બધો મોટો વર્ગ છે જે દંભી સમાજ સદાચારમાં માને છે. બહારથી સારું દેખાય છે, ઇટ્સ ઓલ. બહુ ચિંતા કરવાની જરૂર નથી. અને પછી ભગવાને પાછી ક્લેરિટી કરી આપી કે ખરેખર સાચી ભક્તિ કઈ છે, સાચી વસ્તુ કઈ છે, સાચો કર્મયોગ કેવી રીતે થાય. તો એની વાત ભગવાને 7મા શ્લોકની અંદર કરી દીધી કે મન આસક્ત જોઈએ. મન જો આસક્ત હશે, હવે આસક્ત મનનો બીજો અર્થ શું થાય? આસક્ત મન એટલે તૃપ્ત મન. જેનું મન તૃપ્ત છે. ભગવાને આ જે વાત છે ને, તૃપ્તિની વાત, એને અર્જુનને સીધો જ આત્મને આત્મના તુષ્ટ એની ત્યાંથી જ વાત કરી દીધી. ખ્યાલ? એટલે જો બીજો અધ્યાય સમજાઈ જાય તો પછી આખી ભગવદ્ ગીતા સમજવાની જરૂર નથી. ભગવદ્ ગીતાની અંદર ભગવાને અર્જુનજીના બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા અને લગભગ એવું કહી શકાય કે બધા જ જે ફિલોસોફિકલ વે છે, તત્વજ્ઞાનના જેટલા માર્ગ છે એ બધા જ એની અંદર આવરી લીધા. પણ આપણા માટે બધા માર્ગની જરૂર નથી. આપણે એક માર્ગની જરૂર છે. પણ કયો માર્ગ? ધેટ્સ ઇમ્પોર્ટન્ટ. આપણે માત્ર એક જ માર્ગની જરૂર છે, પણ કયો માર્ગ એ ઇમ્પોર્ટન્ટ. હવે આની ઉપર જઈએ પહેલા કેટલીક ખોટી ધારણાઓ આપણા સમાજની અંદર ચાલી રહી છે. લોકો કદાચ કરે છે, કદાચ આચાર્યો જાણીને કરતા હોય કે અજાણે કરતા, જે કરતા હોય. કેટલાક આચાર્યો અથવા આગળ પડતા લોકો એવું કહે છે કે ભગવાન એ માનવાનો વિષય છે. કેટલાક વરિષ્ઠ કહે છે કે ના ના ના, માનવું નહીં, પણ જાણવાનો વિષય છે, અનુભવવાનો વિષય છે. હવે આપણે જોઈએ તો શરૂઆત ક્યાંથી કરી? 3જા અધ્યાયનો 5મો શ્લોક. ભગવાને શું કીધું કે પ્રકૃતિના કારણે ક્રિયાઓ થઈ રહી છે. પ્રકૃતિ એ ગતિ છે, પ્રકૃતિ એ પ્રક્રિયા છે. અને એ કેવી છે? એક ક્ષણ માત્ર પણ રોકાતી નથી. કન્ટિન્યુ પ્રક્રિયા ચાલી જ રહી છે. પ્રક્રિયાના કારણે પરિવર્તન છે. અહીંયા થોડીક ક્લેરિટી કરી લઈએ. એક વસ્તુ યાદ રાખો, હું જીવ, બાબુ જીવ, પુરુષ અને પ્રકૃતિ બેનું મિક્સચર છું. પણ એથી પણ વિશેષ છું. મારી અંદર માત્ર પુરુષ અને પ્રકૃતિ નથી.
શું શું છે એ આપણે પછી જોઈએ, પણ પુરુષ અને પ્રકૃતિ, પ્રકૃતિમાં ખાલી પ્રકૃતિ તત્વ છે એટલું નથી. જો મારી અંદર પ્રકૃતિ તત્વ એકલા હોત ને તો તમારું ને મારા બંનેના રસ રૂચિના અંગ એક જ હોય, અલગ ના હોય. પરંતુ આખી દુનિયા ઉપરના દરેક મનુષ્યના રસ રૂચિના અંગ અલગ અલગ છે. દરેકના, હા દરેકના, દરેકની પોતાની આઈડેન્ટિટી છે. નંબર 1 આ યાદ રાખો. એટલે પ્રકૃતિજન્ય જે ગુણો છે એનું પરિવર્તન થઈ રહ્યું છે અને એના કારણે પ્રક્રિયા થઈ રહી છે અને એ પ્રક્રિયાઓના કારણે ક્રિયાઓ થઈ રહી છે. પ્રક્રિયા અને ક્રિયા બે એક જ છે. અને જ્યારે આપણે એની સાથે તાદાત્મ્ય કરીએ એટલે હું ક્રિયા કરું છું એટલે કર્મ બંધન ચાલુ થાય. એટલે જે લોકો એમ માને છે કે ભગવાન માનવાનો વિષય છે, આપણું આખું જીવન માનવાના વિષયથી જ ચાલુ થાય. આ નોટ કરી લો. માનવ જીવન માનવા ઉપર, માન્યતા ઉપર, બિલીફ ઉપર ઉભેલું છે. તમે ચેક કરો જાતે, બીજા કોઈ પૂછવા જવાની જરૂર નથી. તમે જે માનો છો એ પ્રમાણે તમે વર્તો છો. ઇવન આ કથા તમે સાંભળતા હશો તો પણ જે શબ્દ તમારે માનતા હશો એ જ પકડશો, બીજા નહીં પકડો. આજે નરેન્દ્ર મોદી સાહેબ કે સદગુરુ કે મહંત સ્વામી મહારાજ 1 લાખ માણસની સભાને સંબોધન કરતા હોય તો દરેક વ્યક્તિ પોતાને અનુરૂપ પોતાની માન્યતા મુજબના શબ્દો પકડે, બીજા ના પકડે. એટલે હવે અગત્યનું, શરૂઆત માનવાથી કરવી પડશે. શું? શરૂઆત માનવાથી કરવી પડશે. બીજી વસ્તુ, શરૂઆત સ્થૂળથી સૂક્ષ્મ તરફ જવાની છે. શરૂઆત સ્થૂળ એટલે કહેતા જળ, જળથી ચૈતન્ય તરફ જવાની છે, સ્થૂળથી સૂક્ષ્મ તરફ જવાની છે. શરૂઆત જ્યાં ઊભા છીએ. મારે બ્રિસ્બેનથી સિડની જવું હોય તો મારે બ્રિસ્બેનથી ચાલવું પડે. અને કોઈ ગોલ્ડ છે તો ગોલ્ડ એને સિડની જવું હોય તો એને ગોલ્ડ ચાલવું પડે. એટલે તમારા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર તમે જ્યાં ઊભા છો ત્યાંથી તમારે શરૂઆત કરવી પડે. તમે બીજાનો ઉપયોગ ના કરી શકો. તમારે તમારી પોતાની અંતરદ્રષ્ટિ કરવી પડે. તમે ક્યાં ઊભા છો ત્યાંથી શરૂઆત કરવી પડે. સ્પિરિચ્યુઆલિટીની શરૂઆત પોતાની જાતથી કરવી પડે. આપ મુઆ વગર સ્વર્ગે જવાય નહીં. હવે એથી અગત્યનું, જે ભગવાને ઓલરેડી ચાલુ કરી દીધું છે અને ભગવાન વારંવાર કહેશે કે શરૂઆત પોતાના રસ રૂચિના અંગથી કરવી પડે, પોતાના ઇનર એટીટ્યુડથી કરવી પડે. બીજાનો એટીટ્યુડ તમારે અપનાવાય નહીં, બીજાનો બુરખો ના ઓઢાય. બીજાનો બુરખો ઓઢવા જશો તો મુશ્કેલી થશે. એટલે ઘણા લોકોએ માનવાની વાત કરી છે, એ પણ સાચી છે. ઘણા લોકોએ માનવાની ના પાડી છે અને જાણવાની વાત કરી છે. ઘણા આચાર્યો એનું કારણ છે કે માનવાના લઈ અને આપણે બધા પ્રોબ્લેમ છે. માનવાના કારણે શું છે, પછી આપણે આગળ પુરુષ પ્રયત્ન નથી કરતા. કારણ કે માનવાથી તમે અટકી જાઓ તો પછી તમારી પ્રગતિ થાય નહીં. પછી પુરુષ પ્રયત્ન કરવો પડે, પછી પોતાનો અનુભવ જોવો પડે. અનુભવ પછી કઈ જગ્યાએ છે, કેવો અનુભવ છે, પરિવર્તન તત્વનો છે કે અપરિવર્તન તત્વનો, એ જોવો પડે અને એમાંથી પછી બહાર નીકળવું પડે. એટલે સાધનાના માર્ગ ઉપર શરૂઆત માનવાથી કરો, ઇટ્સ ઓકે. કારણ કે આપણે દેહરૂપ છીએ અને આપણે બધું માનીને જીવીએ છીએ તો કોઈ વાંધો નહીં. પણ માત્ર માનવાથી તમારી પ્રગતિ થશે નહીં. હું તો એટલા હદ સુધી કહું કે તમે આત્મા પરમાત્મામાં પણ ના જશો. તમે શરૂઆત કરો, તમારે ક્યાં છો, શું કરી રહ્યા છો, ક્યાં તમે હલવાયેલા છો, ત્યાંથી શરૂઆત કરો. આત્મા પરમાત્મા તો બહુ દૂરની વસ્તુ છે.
આપણે દેખાદેખીમાં દરેક ગામમાં આપણે મંદિર હોય, મહાદેવ હોય, બીજા માતાજીના મંદિરો હોય, આપણે માનીએ છીએ, પણ આપણું જીવન આખું માનવામાં જ જતું રહે છે. આપણે કંઈ અનુભવ તો કરતા જ નથી. એટલે આપણી અંદર કંઈ ચેન્જ આવતું નથી. આપણા જીવનની અંદર કંઈ ચેન્જ આવતું નથી. એ જ રોતલ આપણું એમને એમ આપણી અંદર આત્માને આત્માના તૃષ્ટિ એમ આવતી નથી. અંદરથી કોઈ સંતોષ નથી. હવે જે વાત છે કે દાખલા તરીકે માનવું એની અંદર 3 કેરેલા છે કે ભગવાન છે, સ્વર્ગ છે, બરાબર. સપોઝ સ્વર્ગ છે એ આપણે માનીએ છીએ. માનીએ છીએ નો અર્થ શું થયો કે નોવર, નોલેજ એન્ડ નોન વસ્તુ એ સ્વર્ગ છે. હું માનું છું એ સ્વર્ગ છે અને એના જે કોઈ ગુણધર્મો છે એ નોલેજ થયું, અને હું જાણનારા 3 અલગ થઈ ગયા. જ્યારે 3 અલગ હોય કે 3 અલગ હોય માનવાની અંદર, એટલે એ અધૂરું છે. કેવું છે? અધૂરું છે. એથી આગળ પ્રકૃતિની અંદર જાણવું છે, એની અંદર પણ 3 કી અલગ હશે. જો જાણવાની વાત કરું, માનવાની તો અલગ છે. દાખલા તરીકે તમે ગોળ છે, તમે ગોળ ચાખ્યો, ગોળ ખાધો, તો ગોળનો અનુભવ તમને થયો ગળ્યો. ગોળનો અનુભવ અને ગોળનો અનુભવ કરનાર. હું ગોળનો અનુભવ કરનાર, ગોળ ગળ્યો છે એવો મારો અનુભવ છે, અને ગોળ એ 3 વસ્તુ અલગ છે ને. એ જ રીતે લીંબુ ખાટું છે અને અનુભવ કરતા હું છું. તો પ્રકૃતિની અંદર જે જાણવું છે એની અંદર સાધન કયું આવ્યું? માઇન્ડ. આપણે ભલે દેહ ઇન્દ્રિયથી ખાધો ગોળ કે લીંબુ ખાધું, પણ માઇન્ડના કારણે એનું એનાલિસિસ થયું. એટલે પ્રકૃતિની અંદર પણ જાણવું છે એ કેવું છે? અધૂરું છે. હવે છેક સુધી લઈ જાઉં તમને. આત્મા પરમાત્માની અંદર જે જાણવું છે, પહેલું લો આત્મા, પરમાત્માને એક બાજુ મૂકી દો. આત્માની અંદર મારે આત્માને જાણવો છે, તો હું કેવી રીતે જાણી શકું? બાય આત્મા, બરાબર. કરતા કોણ છે એનો જાણનાર? તો આત્મા. એનો સાધન કયું વાપર્યું? તો આત્મા. અને એ પદાર્થ કયો છે? તો આત્મા. કે નોવર, નોલેજ અને નોન 3 એક થઈ ગયા. તો આ સાચું જાણવું છે. અને આની વાત ભગવાને 7મા અધ્યાયથી ઉઠાઈ, છેક 11મા અધ્યાય સુધી ભગવાન તત્વની વાતો કર્યા જ કરી. છેલ્લે 11મા અધ્યાયના 52મા શ્લોકથી લઈને 55મા શ્લોક સુધી ભગવાન શું કહે છે કે ભગવાનને કોઈ સાધનથી પામી ના શકાય. તે કૃપા સાધ્ય, ક્રિયા સાધ્ય નથી. એટલે આજે જાણવું છે એની વાત છે. પછી ભગવાને વળી ત્યાં એક સાધનની વાત કરી. એક બાજુ ભગવાનના સાધનથી પામી ના શકાય, પણ ભગવાન કહે છે કે અનન્ય ભક્તિ નામનું જે સાધન છે એના દ્વારા 54મો શ્લોક જો. પણ અનન્ય ભક્તિ એ સાધન નથી. એ કેવું છે? ભાવ છે. એ ભાવની દશા છે, સાધન નથી. સાધન અને ભાવની દશામાં ફેર છે. તો પછી આપણે સાધન અને ક્રિયાઓ શા માટે કરીએ છીએ? તો એનો સિમ્પલ આન્સર છે કે અજ્ઞાન ટાળવા, આપણું અંતઃકરણ જે શુદ્ધ નથી, આપણું જે તાદાત્મ્ય થયેલું છે એ ટાળવા. ધેટ્સ ઓલ. બીજું કંઈ વિશેષ નથી. હવે ખરેખર શું કરવું જોઈએ? જો યાદ રાખો, હું જીવ છું, હું બાબુ જીવ, બરાબર. મારી અંદર હું બનેલો છું પરા અને પ્રકૃતિ, પરા ન પરા, 7મો અધ્યાય. પણ માત્ર પરા ન પરા નથી. અથવા ક્ષેત્રજ્ઞનું બનેલો હું છું, માત્ર એટલું નથી. એમાં ડીપર જો. આપણે માની લઈએ છીએ કે હું આત્મા છું, એટલે પછી શું થાય? આપણું માઇન્ડ પછી કે પ્રિટેન્ડિંગ કરવા માંડે. એટલે આપણું પ્રગતિ થાય નહીં.
આપણા જો ઇન્ડિયનોની મોટા ભાગે પ્રગતિ નથી થતી સ્પિરિચ્યુઆલિટીમાં, એનું કારણ છે કે આપણે માનવા ઉપર વધારે જઈએ છીએ. માનવું એ શરૂઆત માટે સારું છે, પણ એને પકડી લીધું તો ગયા. એટલે આખી જિંદગી આપણે રોતા ને રોતા રહીએ છીએ, આપણી પ્રગતિ જ નથી થતી. ઉપરથી બીજી વધારે વસ્તુઓ બાંધીને જઈએ છીએ. હવે એક થઈ પરા અથવા પુરુષ આપણી અંદર, જો આ પિક્ચરની અંદર છે જ, અને બીજી થઈ પ્રકૃતિ. પણ પ્રકૃતિની અંદર 4 ભાગ છે. આ કોઈ તમને નહીં કહે. આ રહસ્યનું રહસ્ય. પ્રકૃતિની અંદર, તમારી પ્રકૃતિની અંદર 4 ભાગ છે, મારી પ્રકૃતિની અંદર 4 ભાગ છે. કયા? તો પહેલો ભાગ, જે કોઈ પરિસ્થિતિ આવે છે ત્યાં મને એક પ્રકૃતિ ખેંચી જાય છે, અને પરિસ્થિતિની અંદર પણ એક પ્રકૃતિ છે. આ 2 વસ્તુ થઈ. એટલે એને સિમ્પલ અલગ કરવા માટે પરિસ્થિતિની જે કોસ્મિક નિયતિ જેને કહીએ આપણે, નિયતિની એક પ્રકૃતિનો ભાગ નિયતિ છે, મારી નિયતિ. ખ્યાલ આવે? નંબર 2, મારું પોતાનું જે દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ છે, જે આ દેખાય છે બહાર, બાબુ દેખાય છે, 175 સેન્ટીમીટર હાઈટ, 88 kg વેઇટ, ખ્યાલ આવે? જે કંઈ દેખાય છે, 58 years old, જે કંઈ દેખાય છે, ઇન્ડિયન શેપ, રાઈટ, જે કંઈ દેખાય છે બાબુ, એ જે બહારથી જે દેખાય છે બધી પ્રકૃતિ છે, ડાન્સર છે. એટલે જીવની અંદર બહારથી દેખાય છે એક ડાન્સર છે. એટલે પ્રકૃતિની આ 4 ભાગ. એટલે પહેલું નિયતિરૂપ પ્રકૃતિ કહેતા કોસ્મિક પરિસ્થિતિ, જે પરિસ્થિતિ લાવે છે, જે પરિસ્થિતિ લાવે છે, અને તમારે એ પરિસ્થિતિની અંદર ભાગ લેવો પડે છે. નંબર 2, દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, જે મારા સાધન છે બધા, એટલે કે ડાન્સર. નંબર 3, એ જે ડાન્સર છે એની અંદર એક અતૃપ્ત વાસના રહેલી છે. એની અંદર એક અતૃપ્ત વાસના, એક ફોર્સ છે, લિવિંગ ફોર્સ છે, જે તમને દોડાયા કરે છે. તમે ચેક કરો. નાનું બાળક છે, એની ક્યુરિયોસિટી, એ શું છે? ક્રિએટિવ એનર્જી છે. એ દોડ્યા જ કરે છે. નાનું બાળકથી મોટા થયા ત્યાંથી પણ આપણે દોડ્યા જ કર્યા છીએ. અને આજની તારીખમાં પણ આપણે દોડીએ છીએ. દાખલા તરીકે હું અહીંયા છું તો દર 2-3 વર્ષે ઇન્ડિયા જઉં છું, મારા મધરને રોજ ફોન કરું છું. એવું એક તત્વ છે કે જે મને બાંધી રાખ્યું છે. આપણે જો અહીંયા એ તત્વનું નામ આપેલું છે આ સ્ક્રીનની અંદર. નીચે જનાર તત્વ, એનું નામ આપણે મોહ આપ્યું છે. પણ એનું એક તત્વ, એ સીડીને તમે રિવર્સ વાપરો, સાચા અર્થમાં વાપરો, ઉપર જવા માટે વાપરો, તો એનું નામ પ્રેમ છે. પ્રેમ અથવા મોહ. ભગવાને જે વાત કરી ને, આસક્તિને સમજો. આસક્તિ અને અનાસક્તિ. આસક્તિ એટલે મોહ, અને અનાસક્તિ એટલે પ્રેમ. અનાસક્તિ એટલે પ્રેમ. નિષ્કામ ભાવની ડીપર વ્યાખ્યા એટલે અનકન્ડિશનલ લવ. નિષ્કામ ભાવની ડીપર વ્યાખ્યા એટલે અનકન્ડિશનલ લવ. આ સૂક્ષ્મ વાત કરું છું, મારા અનુભવની વાત કરું છું. છેલ્લા 28 વર્ષથી નાના મોટા પ્રયોગો મેં મારી જાત ઉપર કર્યા છે. એમાંથી હું જે શીખ્યો છું એની વાત કરું છું. તમે જાતે તમારી ઉપર એપ્લાય કરો અને તમારા અનુભવમાંથી તમે પકડો. હું કહું છું એટલે નહીં માનો. આપણે પ્રકૃતિના સ્વરૂપો જોતા હતા. એટલે પહેલું પરિસ્થિતિ, બીજું ડાન્સર તરીકે, ત્રીજું અતૃપ્ત વાસના તરીકે. અતૃપ્ત વાસના આપણા રસ રુચિના અંગ તરીકે રહેલી છે. જો એક માણસ પ્રેમમાં પાગલ છે, બીજો માણસ પ્રેમ છે, પણ પ્રેમ ક્યાં છે? તો પહેલો માણસ છે તો પ્રેમ ક્યાં છે? તો કોક પુરુષ છે તો સ્ત્રીની અંદર હોદી રહ્યો છે પ્રેમ, એની અંદર પાગલ છે. કોક સંગીતકાર છે, સંગીતમાં પ્રેમ હોદી રહ્યો છે, એની અંદર પાગલ છે. કોક ચિત્રકાર છે, ચિત્રમાં પ્રેમ હોદી રહ્યો છે, એની અંદર પાગલ છે.
કોઈ મિકેનિક છે, મિકેનિકની અંદર પ્રેમ હોદી છે, એની અંદર પાગલ છે. દરેકના રસ રુચિના અંગ અલગ છે. આને ઓળખો, તમારી જાતથી ઓળખો, તમે ક્યાં છો, તમારા રસ રુચિ ક્યાં છે. લોકના નહીં ફોલો કરો. દરેકના રસ રુચિના અંગ અલગ હશે. તમે લોકનું અપનાવવા જશો તો ઊંધા માથે પડશો. એટલે પ્રકૃતિ નંબર 3, અતૃપ્ત વાસના, રસ રુચિના અંગ. નંબર 4, આ દેહ બંધારણ. આ બાબુનું દેહ બંધારણ. તમને એક્ઝામ્પલ આપું. ભગવાન બુદ્ધ, એમનું દેહનું બંધારણ થઈ ગયું અને સંજોગો લઈ અને એ ક્યાં જમ્પ થયા? એક રાજાના ત્યાં બન્યા. જો વિચાર કરો, સંજોગોના લઈ અને એમનો જન્મ રાજાના ત્યાં થયો. ખરેખર એ એમની પ્રકૃતિ હતી, એ રાજાના માટે યોગ્ય નહોતી, તો એમણે છોડી દીધું રાજપાટ. એમણે છોડી દીધું રાજપાટ. હવે તમે રાજા હો ને, જનક રાજા હતા, એના પ્રકૃતિ રાજાને યોગ્ય હતી તો એને ચલવી, એને કઈ વાંધો ના આવ્યો. ખ્યાલ આવ્યો તમને? અર્જુનની પ્રકૃતિ એવી હતી તો ભગવાને એને લડાઈમાંથી પાછો ના ખેંચ્યો, લડાઈ માટે એને માર્ગદર્શન આપ્યું. એટલે ભગવાન મહાવીર રાજા હતા અને એમાંથી સાધુ થઈ ગયા. ભગવાન બૌદ્ધ રાજા હતા, એમાંથી સાધુ થઈ ગયા. જનક રાજા, એ રાજા હતા ને રાજા જ રહ્યા, પણ છતાં જ્ઞાની થઈ ગયા. અર્જુન રાજા અથવા ક્ષત્રિય હતા અને ક્ષત્રિય જ રહ્યા ને એમાંથી એ જ્ઞાની થઈ ગયા. એટલે તમે ક્યાં જન્મ્યા છો એને લઈને કંઈ નથી. તમારો સ્વભાવ કયો છે એને લઈને છે. તમારો સ્વભાવ કયો છે એને લઈને છે. તમે લોકનું ફોલો નહીં કરો. રમણ મહર્ષિનો સ્વભાવ હતો ધ્યાનનો, તો એ ધ્યાનના માર્ગે ઉપડ્યા. અને મીરાબાઈનો સ્વભાવ હતો ભાવ ભક્તિનો, તે ભાવ ભક્તિમાં ગયા. મીરાબાઈની ભાવ ભક્તિ અને નરસિંહ મહેતાની ભાવ ભક્તિ બે અલગ છે. જો એટલે મીરાબાઈના ગુરુ રવિદાસ, એમની ભક્તિની રીત અલગ છે. રવિદાસના મિત્ર ગણો કબીરજી, એમની ભક્તિની રીત અલગ છે. એટલે દરેકના રસ રુચિના અંગ અલગ હોય. આને તમે ધ્યાનમાં રાખો. એટલે ભગવાન બૌદ્ધ 24 વર્ષે લગભગ નીકળી ગયા. 40 વર્ષે એમને જ્ઞાન થયું. હવે 40 વર્ષે જ્ઞાન થયું, એમને એમનું ડેસ્ટિનેશન મળી ગયું. પછી દેહનું બંધારણ થયેલું હતું, એટલે ટાંકીની અંદર પેટ્રોલ હતું, એટલે ગાડી તો ચાલવાની જ આગળ. ભલે તમે પહોંચી ગયા તમારા ડેસ્ટિનેશને. તમે વિજાપુરથી અમદાવાદ પહોંચ્યા, તમારું ડેસ્ટિનેશન અમદાવાદ હતું, પણ એ તો 20 લીટર જ પેટ્રોલ વપરાણું. હજી તો બીજું 20 લીટર અંદર પડ્યું છે, તો ગાડી બીજી 20 લીટર ચાલે એટલી ચાલી શકે ને. એટલે ભગવાન બૌદ્ધ 40 વર્ષથી બીજા 80 વર્ષ, બીજા 40 વર્ષ એમનો દેહ ચાલ્યો. જીવન મુક્તિની સ્થિતિ, વિદેહ મુક્તિ નહીં, મર્યા પછીની મુક્તિ નહીં, જીવન મુક્તિની સ્થિતિ. એટલે 4 વસ્તુ. દેહનું બંધારણ થઈ ગયું છે, એ લઈને આવેલો છે, એ ત્યાં સુધી ચાલશે. એની અંદર ટાંકીની અંદર જેટલું ફ્યુઅલ છે એટલું ચાલશે. ભગવાન બુદ્ધ માટે 40 વર્ષ હતું, આપણા માટે જે કોઈ, પેલા 80 વર્ષ હતું, આપણા માટે જે કોઈ હોય. ભગવાન સ્વામિનારાયણ 49 યર્સ, બરાબર. એટલે જે કોઈ હોય. વિવેકાનંદ સ્વામી 39 યર્સ, શંકરાચાર્ય આઈ થિંક 32 યર્સ, રાઈટ. અને ભગવાન ઈસુ ખ્રિસ્ત, એ તો મારા ખ્યાલથી 23 કે 25 વર્ષ જ જીવ્યા હતા, બરાબર. એટલે તમારા દેહનું બંધારણ એ પ્રકૃતિનું બંધારણ છે, એ આગળના કર્મોને લઈને આવી ગયેલું છે. એકવાર બંધાઈ ગયું એ બંધાઈ ગયું. પછી તમે ગમે તે ક્ષણે જીવન મુક્ત થો, પણ તમારી ગાડી એટલું ચાલવાની. આ નિયમ નંબર 1. નંબર 2,
જે અતૃપ્ત વાસના છે, જ્યારે અતૃપ્ત વાસનાઓ પૂર્ણ તૃપ્તિમાં થઈ જાય એટલે તમે મુક્તિ આવી ગઈ, એ તમારું ડેસ્ટિનેશન આવી ગયું. પછી ચાલશે, જેટલું બાકી હશે એટલું ચાલશે. યાદ રાખ્યું? એટલે પ્રકૃતિ આપણી અંદર 4 પ્રકૃતિના સ્વરૂપ છે. આને સમજવા પડે. આ 4 પ્રકૃતિના સ્વરૂપો છે એને એક ધરીએ લાવવા પડે. એક ધરી એટલે કમ્પ્લીટ સમત્વમાં લાવો ત્યારે તૃપ્તિ આવે. આત્મને આત્મના તૃષ્ટ, ત્યારે તૃપ્તિ આવે સાચી. અને એકવાર અંતઃકરણનું સમત્વ આવે પછી સ્વરૂપના સમત્વમાં જઈ શકાય, પહેલા ના જઈ શકાય. આ યાદ રાખો. આ યાદ રાખો. એટલે મારા મતે શરૂઆત ક્યાંથી કરશો? જો આપણે કપાળમાં જોઈએ છીએ કે આપણું લોજિકલ બ્રેઇન છે, બરાબર? કપાળના આપણે લોજિકલ બ્રેઇન કહીએ. આ દેખાય છે, જુઓ સ્ક્રીન. કોન્શિયસ અને સબકોન્શિયસ માઇન્ડ. એટલે પહેલું લોજિકલ, બીજું ઇમોશનલ, ત્રીજું અપર સબકોન્શિયસ, ચોથું લોઅર સબકોન્શિયસ અને પાંચમું જીવ. બરાબર? તો જ્યારે કરવાનું શું? એક જ વસ્તુ શોધી કાઢો. જીવની અંદર ઇનર એટીટ્યુડ કયો રહેલો છે? એ જીવની અંદરથી ધક્કો મારીને લોઅર સબકોન્શિયસ માઇન્ડમાં જાય છે. લોઅર સબકોન્શિયસ માઇન્ડમાં ધક્કો મારીને અપર સબકોન્શિયસ માઇન્ડમાં જાય છે. એની અંદર લોઅર સબકોન્શિયસ માઇન્ડ અને અપર સબકોન્શિયસ માઇન્ડના કલર ભળે છે. યાદ રાખો, જે જગ્યાએથી જાય એના કલર ભળે, ત્યાંથી એ ઇમોશનલ માઇન્ડમાં જાય છે, એના પણ કલર ભળે છે. આજે તમે 20 વર્ષના યુવાન છો અને તમને કોઈ તમારી ઉંમરની કોઈ છોકરી પ્રત્યે એટ્રેક્શન થાય, તો એ એટ્રેક્શન થઈ રહ્યું છે એની અંદર શું છે? ઇનર એટીટ્યુડ છે, એક ફોર્સ છે. નૈયા ટૂઢે કિનારા. તમારી નાવડું એક કિનારો શોધી રહ્યું છે. કિનારો એટલે તૃપ્તિ શોધી રહ્યું છે. એટલે નાવડાની જે ગતિ છે તરફ હેડી. અંદર રહેલી અતૃપ્ત વાસના દોડી રહી છે બહાર. ખોટું છે? ના, ખોટું કઈ નથી. એની અંદર જે કલર ભળ્યા છે, લોઅર સબકોન્શિયસ માઇન્ડ, અપર સબકોન્શિયસ માઇન્ડ, ઇમોશનલ માઇન્ડ એટલે સેન્સેશનના, લોજિકલ માઇન્ડ, બરાબર? એ જે કલર ભળ્યા, આ 4 કલર ભળ્યા, એ કલરથી સાવચેત રહો. બાકી કોઈ પ્રોબ્લેમ નથી. ભગવાનની દુનિયામાં કોઈ પ્રોબ્લેમ નથી. આપણી દુનિયામાં બધા પ્રોબ્લેમ છે. પાવરફુલ કોણ છે? જીવનો ભાવ પાવરફુલ છે. લોજિકલ માઇન્ડ એટલે વિચારોની જે દુનિયા છે એ જરૂરી છે, પણ એનો પાવર કેવો છે? વેરી લિમિટેડ, સૌથી ઓછામાં ઓછો. એથી આગળ ઇમોશનલ જરૂરી છે, લાઇક અને ડિસલાઇક, એનો પાવર થોડોક લોજિકલથી વધારે છે. ત્રીજા નંબરે અપર સબકોન્શિયસ અને લોઅર સબકોન્શિયસ માઇન્ડ. સબકોન્શિયસ માઇન્ડ 90% આપણી એક્ટિવિટી કરે છે, એટલે એનો પાવર કેવો છે? વધારે છે. અને આ બધાનો રાજા કોણ? જીવ. અંતરદ્રષ્ટિ કરો, ફાઇન્ડ આઉટ કરો અને બેલેન્સ કરો. ઇનર એટીટ્યુડ જાતે ચેક કરો. અંતરદ્રષ્ટિ દ્વારા 1 મહિનાનો રેકોર્ડ રાખો, 2 મહિનાનો રેકોર્ડ રાખો, 3 મહિનાનો રેકોર્ડ રાખો. તમને તમારો ખરેખર રસ રુચિનો અંગ કયું છે એ પકડો અને એ પ્રમાણે એને બેલેન્સ કરવાનો, એને હાર્મોનાઇઝ કરવાનો પ્રયત્ન કરો.
તો આ દુનિયામાંથી ઉકેલ આવશે, બાકી કદાપી નહીં આવે. તો તમે તમારા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર આગળ વધ્યા એમ માની લો, બાકી જ્યાં છો ત્યાં ત્યાં કદાચ વધારે નીચે જશો. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત.